લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, અત્યારે આપણે જે વાર્ષિક રાશિફળ જોઈએ છે વિક્રમ સંવત 2081નું, તેમાં આપણે 8 રાશિ જોઈ. આજે જોઈએ આપણે આવનારું વિક્રમ સંવત 2081નું વર્ષ ધનરાશિ માટે શું લઈને આવ્યું છે, કઈ કઈ બાબતોમાં કાળજી રાખવાની છે. મિત્રો, આવા મહત્ત્વના જે વિડીયો છે એને ધ્યાનથી જોવા જોઈએ, પૂરેપૂરા જોવા જોઈએ, અને એમાં વર્ણવવામાં આવેલી જે માહિતી છે ને એની પર ધ્યાન આપવું જોઈએ. તો આપણે આવનારા સમયમાં જે ખરાબ સમય છે એને આપણે રોકી શકીએ, આપણા જીવનમાંથી જે સમસ્યાઓને બહાર કાઢવાની જેને કાઢી શકીએ એના માટેની તૈયારીઓ આપણે પહેલેથી કરી શકીએ. તો મિત્રો, આજે જોઈએ આપણે આવનારું વિક્રમ સંવત 2081ના વર્ષનો જે સમય બાકી છે તે ધનરાશિ માટે કેવો રહેશે. તો મિત્રો, બધી રાશિની જેમ પહેલાં જોઈએ આપણે ગુરુ મહારાજનું ફળ ધનરાશિવાળાને વિક્રમ સંવત 2081માં કેવું મળશે. ધનરાશિ માટે ગુરુનું જે ગોચર છે ને તે 6થા સ્થાનનું રહેશે, વક્રી ગુરુ સાથે. તારીખ 4/2/2025થી ગુરુ માર્ગી થશે. તારીખ 14/5/2025થી ગુરુ મીન રાશિમાં આવશે અને તે તમારી રાશિથી 7મા સ્થાનનું ગોચર કહેવાશે. આ ગોચર તમારા સંતાનો માટે સારું રહેશે. એમને સારી સહાય મળી જાય, ભણતરમાં, કેરિયરમાં ઘણી બધી બાજુથી ફાયદો કરાવી જાય ગુરુ મહારાજ. આ સમયમાં તમારે તમારા જે હરીફો છે, તમારા કોમ્પિટિટર છે, તે અને તમારી સાથે તમારા હાથ નીચે કામ કરતા માણસોથી સંભાળીને રહેવું પડે. આવા માણસો તમને ક્યાંક ને ક્યાંક અટકાવવાનો, બદનામ કરવાનો કે નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરે. આ સમયમાં કોઈ આયોજન કરો તો આયોજન તમને એમ લાગે કે આ આયોજન હું સરળતાથી પૂરું કરી શકીશ, પણ મિત્રો આ આયોજનમાં વિલંબ આવતો દેખાય છે. તો અહીંયા તમારે ધીરજ રાખવાની જરૂર પડશે. તો આ બાબતે ચોકસાઈ જરૂર રાખજો. મે મહિના સુધી થોડી રાહત મળે, પણ મે મહિના પછી તમારે ખરી દિશાના પ્રયત્ન વધારવા પડે, મહેનત વધારવી પડે અને ચોકસાઈ રાખવી પડે. તો આ બાબતે આપણને સફળતા મળે. તો મિત્રો, હવે જોઈએ આપણે શનિ મહારાજનું ગોચર આપણને કેવું ફળ આપે. વર્ષની શરૂઆતમાં શનિ મહારાજ કુંભમાં વક્રી દ્રષ્ટિ સાથે ગોચર કરી રહ્યા હતા. 15/11થી શનિ માર્ગી થયા. તારીખ 29/3/2025થી શનિ રાશિ બદલશે, મીનમાં પ્રવેશશે. ત્યારે આ ગોચર તમારી રાશિથી 4થા સ્થાનમાં આવશે. નોકરીમાં, નાના નાના ધંધામાં, છૂટક વેપારમાં જે નાના મોટા અવરોધોનો સામનો તમે કરતા હતા એમાં તમને થોડી રાહત મળી જાય. આ સમય જે લોકો વિદ્યા અભ્યાસની સાથે જોડાયેલા છે, શિક્ષણ ક્ષેત્રમાં જોડાયેલા છે, એ લોકો માટે સમય સારો અને લાભ કરતા રહે. મે અને જૂન આ 2 મહિના ધનરાશિવાળાએ સંભાળીને ચાલવું જરૂરી છે. આ વર્ષમાં મિત્ર, ભાગીદાર, આ બધી બાબતોમાં સમય સારો પસાર થાય, એ લોકોનો સથવારો મળે, આપણે સારા કામ કરી શકીએ. કૌટુંબિક અને સામાજિક કામોમાં સારો યશ મળે, સફળતા મળે. કૌટુંબિક ભાઈઓ સાથેના સંબંધમાં સુધારો આવે, એકબીજાની નજીક અવાય. અને જે લોકો પહેલેથી સંયુક્ત કુટુંબમાં રહે છે એ લોકોના કુટુંબમાં એક સારી મજબૂતાઈ આવે, સંબંધોમાં મક્કમતા આવે અને એકબીજાનો સાથ આપીને જીવનમાં આગળ વધવાનો સમય સાબિત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે રાહુ મહારાજ આપણને શું ફળ આપશે. વર્ષની શરૂઆતમાં તો રાહુ મીનમાં ગોચર કરી રહ્યા છે. 18/5/2025થી રાહુ કુંભમાં આવશે અને આ કુંભનું ગોચર તમારી રાશિમાં 3જા સ્થાનનું કહેવાશે. તો મિત્રો, આ સમયે તમારે તમારા આરોગ્યને સાચવવાનું છે, તબિયતને સાચવવાનું છે, નહીં તો તકલીફ વધે. આ સમયમાં આવકમાં થોડોક સુધારો દેખાય, પણ આ સુધારો અવરોધ પણ લઈને આવે ને એ અવરોધોનો સામનો પણ કરવો પડે.
આ સમયમાં આવક વધે, એની સામે ધનખર્ચ વધતો દેખાય છે. અચાનક કોઈક ધન વાપરવું પડે, કોઈક માંદગીમાં, કોઈક સાધન બગડી ગયું, પણ બીજા કોઈ પણ રીતે આપણને અચાનક ખર્ચો આવવાની શક્યતાઓ નકારી ન શકાય. આ સમયમાં છે ને મારી એક જ સલાહ, બચત સંભાળી રાખજો અને બચતને ગુમાવતા નહીં. બસ આ નાનકડી વાત પર ધ્યાન આપશો ને તો આવનારા સમયમાં આ બચત ખૂબ ઉપયોગી થાય. મે અને 15 જૂનના 15 દિવસ આ જે છે ને તે તમારા સંતાનોની પ્રગતિનો દિવસ. સંતાનો સારા પરિણામ લાવી શકશે, સારું કેરિયર બનાવવા તરફ આગળ વધશે. આ સમયે સંતાનો પોતાના કેરિયર અંગેનું કંઈક આયોજન કરે ને એની પર આગળ વધે તો એ લોકોને સારી સફળતા મળે. પણ મિત્રો, આ સમયમાં તમારે તમારા ઘરના વડીલોની તબિયત ખૂબ સાચવવી પડે. કોઈ લાંબી મુસાફરી કરો છો તો આ મુસાફરીમાં તમારે ખાવા પીવામાં ખૂબ જ કાળજી રાખવી પડે, નહીં તો અધવચ્ચે, પ્રવાસની અધવચ્ચે તબિયત બગડી શકે છે. જે લોકો જમીન અંગેના કામકાજ કરે છે, બાંધકામના કામકાજ કરે છે, મકાન બનાવીને પ્રોપર્ટીઓ બનાવીને વેચે છે, એવા લોકો માટે કંઈક નાની મોટી અડચણો આવે અને કાયદાકીય અવરોધોનો સામનો કરવો પડે. આના કારણે થોડા દિવસ તમારું કામ અટકી પણ શકે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે કે ભાઈ આ બધી ગ્રહોની અસર પછી આપણી માનસિક પરિસ્થિતિ કેવી રહેશે. આ સમય દરમિયાન આરોગ્ય સારું રહેતું દેખાય છે, માનસિકતા પણ જળવાતી દેખાય છે. પણ માર્ચ મહિનાથી લઈને જૂન મહિના સુધીમાં આપણા જે કાર્યો છે, આપણી કામ કરવાની જે શક્તિ છે, એમાં ઘટાડો થતો દેખાય. કામ પર અસર આવે, આપણે ધારેલું કામ ન કરી શકીએ, કામમાં વિલંબ થઈ શકે છે, એમાં આપણે સાચવવું પડે. આ સમયમાં છે ને તમારે મનને શાંત રાખવાનું છે ને મનને શાંત રાખવા માટે ચંદ્રના ઉપાય કરો, શિવ ભક્તિ કરો, ચોક્કસ ફાયદો થશે આ સમયમાં. આ સમયમાં મારી સલાહ માનો ને તો તમારા અંતરનો અવાજ સાંભળજો, તમારું મન શું કહે છે એને સાંભળજો, વિચારજો ને પછી આગળ વધજો. થોડી સાવધાની રાખીને આગળ વધશો ને તો હું એવું માનું છું કે તમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં આવે. આ સમયમાં છે ને સારા વિચાર, સારું વાંચન અને સારા કર્મ, આ બધાનું કોમ્બિનેશન બનાવીને આપણે જીવનમાં ચાલીએ ને તો આપણે બહુ મોટા અને સારા ફાયદા મળે છે. અને આની સાથે સાથે આપણે આપણી તબિયતનું ધ્યાન રાખીએ, થોડી હળવી કસરત કરીએ, ખોરાક પચી જાય તેવો ખોરાક ખાઈએ, ચોક્કસ આપણે ફાયદો મળે. તો મિત્રો, હવે જોઈએ આપણે નાણાકીય પરિસ્થિતિ આ વર્ષમાં કેવી રહેશે. આ વર્ષમાં જે લોકો સમજી વિચારીને, ધીરજ રાખીને, ધીમી ગતિએ પોતાની નાણાકીય પરિસ્થિતિ સુધારવાનો પ્રયત્ન કરશે, એ લોકોને સારી સફળતા મળે. આ વર્ષમાં કોઈ નવું સાહસ અને મોટું આર્થિક સાહસ નહીં કરવાની સલાહ અમે આપીએ છીએ. હરીફોથી, કોમ્પિટિટરોથી સાચવવાનું, ખોટી હરીફાઈમાં ક્યારેય નહીં ઉતરતા. આપણા જે ખર્ચાઓ છે એની પર કાબૂ રાખવાનો છે. બિનજરૂરી ખર્ચા ન થાય, બિનજરૂરી ખરીદી ન થાય, એની કાળજી રાખશો તો તકલીફ નહીં પડે. માર્ચથી જૂન આ સમયમાં થોડી નાણાકીય ભીડનો સામનો કરવો પડે. આ સમયમાં છે ને આપણી નાણાકીય પરિસ્થિતિ, આપણા ખર્ચાઓ, કોઈ પ્રસંગ છે તો તેને કઈ રીતે મનાવવો, કઈ રીતે ઉજવવો, આ બધા પર થોડો કંટ્રોલ રાખજો. આ બધી બાબતમાં થોડી ધીરજ રાખીને આગળ વધશો. ધીરજ કસોટી એ ચડશે પણ આપણે એમાં પાર ઉતરશું તો ચોક્કસ ફાયદો થશે. આ સમયમાં ન તો કોઈ પૈસા ઉછીના લાવવા, ન કોઈ જૂની પ્રોપર્ટી, સોનું વેચવું, ન તો લોન લેવી, ન બેંકમાંથી પૈસા લાવવા, કોઈ પાસે ઉછીના નહીં લાવતા. ચોક્કસ દેવું નહીં કરો તો આ સમય તમને સારું પરિણામ આપે. દેવું કરશો તો એની ભરવાની ચિંતા તમારી વધતી જશે, ભરી નહીં શકો. આના કરતાં છે ને અત્યારથી બચત કરવામાં લાગી જાઓ, જેથી તમને આગળના સમયમાં ફાયદો રહે. તો આ ચોકસાઈ જરૂર રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે કે નોકરી વ્યવસાય આ વર્ષમાં કેવા રહેશે. નોકરી વ્યવસાયની બાબતમાં જોઈએ તો નોકરિયાતો માટે આ સમય સારો છે. થોડુંક ખંતથી અને મન લગાવીને કામ કરશો તો ફાયદો પણ થશે ને તમારા જે ઉપલા અધિકારીઓ છે અથવા તમારા જે કોઈ બોસ છે એ બધા તમારા કામની નોંધ લેશે. વ્યવસાયમાં ચોક્કસ કહું છું, ધીરજ રાખીને, સમજણ વાપરીને વેપાર કરશો તો કોઈ તકલીફ નથી પડવાની. એપ્રિલ મહિનાથી એક સારો લાભ આવવાની શરૂઆત થશે, તે ઓક્ટોબર નવેમ્બર સુધી ચાલુ રહેશે.
તો આ સમયમાં ધીરજથી મન લગાડીને પોતાની દેખરેખ રાખીને પોતાના વેપારને આગળ વધારવાના પ્રયત્ન કરજો. ચોક્કસ સારા પરિણામ પ્રાપ્ત થશે. જે લોકો સ્વતંત્ર પોતાનો વેપાર કરે છે અલગથી એકલા હાથે, એ લોકોએ એપ્રિલથી ઓક્ટોબર મહિના સુધીમાં વેપારમાં ધ્યાન આપવાનું, હિસાબ કિતાબમાં ધ્યાન આપવાનું, અને આ સમયમાં કોઈની સાથે નાણાકીય લેવડ દેવડ ખોટી રીતની કરવી નહીં, ખોટી રીતે જલ્દી પૈસા કમાવાના રસ્તા પર ચાલવું નહીં, ખોટી લાલચમાં ફસાવવું નહીં. અને મિત્રો એક ખાસ વાત કહી દઉં, આ સમયમાં કોઈ તમને કહે કે ચાલો આપણે ભાગીદારીમાં ધંધો કરીએ, તો આ સમય ભાગીદારીમાં ધંધો કરવાનો નથી, એ વસ્તુ લખી રાખજો. ભાગીદારીમાં ધંધો નહીં કરતા, નહીં તો પૈસા તો જશે, સાથે સાથે ઘર કંકાસ પણ થશે અને કોઈની સાથે ખોટા વાદ વિવાદમાં ઉતરવું પણ પડે. આ સમય છે ને પેલા કેસરી લાઇટ જેવો છે. આપણે ભલા સિગ્નલ પર ઊભા રહીએ ને, લીલી લાઇટ થઈ તો ચાલ્યા, લાલ લાઇટ થઈ તો ઊભા રહીએ, પણ એની વચ્ચે કેસરી લાઇટ આવે. થોભો અને રાહ જુઓની નીતિ જે વ્યક્તિ જીવનમાં જોડશે એને ફાયદો થશે. આ બાબતોમાં ખાસ ધ્યાન રાખજો. તો મિત્રો હવે જોઈએ કે ભાઈ જમીન મકાન સંપત્તિની બાબતમાં આ વર્ષ કેવું રહેશે, કયા કયા લાભ મળશે ને ક્યાં સાચવવાનું છે. વડીલોપાર્જિત સંપત્તિ છે, વારસામાં મળેલી, વડીલોથી જે ભાગલા પડ્યા હોય તેમાં આપણા ભાગે આવેલી સંપત્તિ, આ બધી સંપત્તિઓમાં થોડું મન મોટું રાખવું પડશે, સમજણ કેળવીને આગળ ચાલવું પડશે. કદાચ કંઈક નાની મોટી વાતને જતી કરવી પડે તો જતી કરજો, તો તમને આગળના ભવિષ્યમાં એનો મોટો અને સારો ફાયદો મળશે. જે લોકો સમાધાનકારી વલણ અપનાવીને ચાલશે ને એ લોકોને માટે આ વર્ષ જમીન મકાન મિલકતમાં ફાયદાકીય રહેશે. આ વર્ષમાં દસ્તાવેજી કાર્યોમાં તો હંમેશા જ સજાગ રહેવું પડે છે, કેમ કે આજકાલ છેતરપિંડી વધી ગયેલી છે. તો દસ્તાવેજી કામોમાં વાંચી વંચાવીને સમજણ કેળવીને કાયદાકીય નિષ્ણાતની સલાહ લઈને પછી સાઇન કરવી જરૂરી છે. આ વર્ષમાં તમને જમીન મકાન મિલકતને લગતા પ્રશ્નોમાં વડીલો તરફથી બહુ સરસ સલાહ મળવાની શક્યતા છે. તો વડીલોને પૂછીને કામ કરશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત કરી શકાય. આ વર્ષમાં છે ને એક નીતિ તમારા જીવનમાં જોડી દેજો કે મારે કોઈ કામ કરવું છે, કોઈ પ્રશ્નનો નિકાલ લાવવો છે, તો સૌથી પહેલો પ્રશ્ન વડીલને કરો. વડીલની સલાહ માનો, એની પર વિચારો અને એની પર આગળ વધો. જુઓ તમને કેટલો ફાયદો થાય છે. ચોક્કસ એક સારો ફાયદો મળશે ને તમે સારું પરિણામ પ્રાપ્ત કરી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે લગ્ન, સામાજિક અને દાંપત્ય જીવન કેવા રહેશે. સામાજિક જીવનમાં આ વખતે ગમે તેવી કસોટી થાય પણ ધનરાશિવાળા પાર ઉતરતા દેખાય છે, અને થોડું ધ્યાન આપીને ચાલશો તો ઘણો સારો ધનલાભ પણ આવી બાબતોમાં મેળવી શકશો. આ વર્ષમાં પરદેશથી જોડાયેલા તમારા સ્નેહીઓ સાથેનો સંબંધ મજબૂત થતો દેખાય છે. એ લોકોની સાથે સલાહ સૂચનોની આપલે થઈ શકે છે. એ લોકોની સલાહથી તમને ફાયદો પણ થઈ શકે. એ લોકોનું માર્ગદર્શન, કદાચ કંઈ મૂડી રોકાણમાં, મિલકતમાં, જમીનમાં રોકવા માટેની કંઈ સલાહ કે એ લોકો તરફની સહાય તમને આ વર્ષે કામ લાગી જાય. હા, એપ્રિલ મહિનાથી લઈને ઓગસ્ટ મહિના સુધીમાં આ બાબતોની કોઈક ચર્ચાઓ થાય તો ખોટો વાદ વિવાદ ઊભો ન થઈ જાય એની કાળજી રાખજો. શાંત મને આગળ ચાલજો. સારા વિચારો, સકારાત્મક વિચારો સાથે આપણે નિર્ણય લઈશું તો ચોક્કસ સારા પરિણામ પ્રાપ્ત થશે. અને જેમના માતા પિતા વતનમાં, મતલબ એક બીજા ગામે રહી છે, દૂર રહી છે, તમે કોઈ બીજા શહેરમાં રહીને કામ કરો છો, એ લોકો માટે પણ આ સમય સારો. વતનમાં અથવા તમે જ્યાં રહો છો ત્યાં કંઈક નવી પ્રોપર્ટી વસાવી શકશો. આ વર્ષમાં દાંપત્ય જીવન ખરેખર સારું રહેશે. જીવનસાથીનો લાભ મળશે, ચોક્કસ તમને એમાં ફાયદો મળે અને એક નવું જે એક મજબૂત બોન્ડિંગ કહીએ ને તે બનાવી શકાય. અને લગ્નની બાબતમાં જે કુંવારા છે, જેના લગ્ન નથી થયા, લગ્ન કરવા ઉત્સુક છે, એ લોકો માટે પણ સમય સારો. એ લોકોને એપ્રિલથી ઓક્ટોબર સુધીમાં જો ધ્યાન આપશો, એ બાબતમાં રસ લેશો ને ઇન્ક્વાયરી સારી કરશો તો તમને તમારા લાયક યોગ્ય જીવનસાથી મળી જાય અને આવનારા સમયમાં તમે લગ્ન ગ્રંથિથી જોડાઈ શકો. તો આ રીતે આ સમયનો સદુપયોગ આપણા જીવનમાં
યોગ્ય સમયે કરીએ ને તો ચોક્કસ ફાયદો થાય. તો મિત્રો હવે જોઈએ આપણે કે ભાઈ આ વર્ષમાં દુશ્મન વધવાના જ ઘટવાના જ, કોઈ દુશ્મન આપણે કોર્ટ કચેરી લઈ જશે કે નહીં. મિત્રો આ વર્ષમાં છે ને ધનરાશિવાળાએ સામાજિક હરીફોનો સામનો કરવો પડે. એ લોકો તમને પરેશાન કરી શકે છે, એ લોકો તમારા શત્રુ બની શકે છે. આ વર્ષમાં વડીલો તરફથી મળેલી સંપત્તિમાં કંઈક નાના મોટા વિખવાદ આવી શકે છે, ભાઈઓ એકબીજાની સાથે લડી શકે છે. તો અહીંયા થોડી સાવધાની રાખજો, મન મોટું કરીને આ ઝઘડાઓને ટાળજો. આ વર્ષમાં છે ને કોર્ટ કચેરીના કામમાં સમય બરબાદ નહીં કરતા, સમાધાન કરીને આગળ ચાલશો તો પૈસા, સમય અને તમારી માનસિકતા બધાનો સારો બચાવ થશે. આ વર્ષમાં આ બધી બાબતોમાં છે ને મેં કીધું ને વડીલોની સલાહ અને સમાધાનકારી વલણ ચોક્કસ સારા પરિણામ આપી જ જાય. તે સિવાય છે ને વડીલો સાથે બેસી ને થોડીક સત્સંગને લગતી વાતો કરજો તો મનમાં રહેલો ગુસ્સો, મનમાં રહેલો ઉદ્વેગ, મનમાં રહેલી બેચેની એને દૂર કરી શકાય. અને વડીલોના સાનિધ્યમાં કંઈક ને કંઈક નવી વાતો આપણે શીખી શકીશું ને એની પર અમલ કરશું ને તો ચોક્કસ આપણે આ બધી અડચણોને દૂર કરીને આ વર્ષે સરસ જીવન જીવી શકશું. તો મિત્રો હવે જોઈએ કે ભાઈ આ વર્ષમાં આરોગ્ય કેવું રહેશે ને પ્રવાસની બાબત કેવી છે. આરોગ્યની બાબત કહીએ ને તો આ વર્ષમાં થોડું ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે ને ખાસ કરીને ઉનાળામાં તમારી તકલીફો વધતી દેખાય છે તો અહીંયા કાળજી અવશ્ય રાખજો. આ વર્ષમાં તમારે તમારી તંદુરસ્તીનો ખ્યાલ રાખવો જ પડશે તો એની પર ફોકસ કરજો. જે લોકોને પહેલેથી માથાને લગતા રોગ છે એવા લોકોએ એપ્રિલથી ઓક્ટોબરના સમયમાં સાચવીને રહેવું અને ઉનાળાની ગરમીમાં ખાસ ઉગાડામાંથી તડકામાં જવું નહીં. જવું જ પડે તો વાહનમાં જાઓ અથવા તો લાઇટ કલરની ટોપી પહેરીને જશો તો વાંધો નહીં આવે. એપ્રિલથી ઓગસ્ટ સુધીનો સમય છે ને મુસાફરીમાં ખૂબ સાચવવાનો છે તો આ બાબતનું ધ્યાન પણ રાખજો. આ વર્ષમાં હું એવું માનું છું કે જો ધનરાશિવાળા મુસાફરીથી બચે અને આજની નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાના કામને પૂર્ણ કરવાની કોશિશ કરે ને તો વધુ ફાયદો મળે. ફાયદામાં એક જ વસ્તુ આવે, સમય, ખર્ચાઓ અને તમારી જે હાડમારી છે એ ઓછી થઈ જાય. ભગવાન વિષ્ણુની આરાધના, ભગવાન સૂર્યનારાયણની આરાધના જીવનમાં સ્વસ્થતા આપી જાય. આ વર્ષમાં છે ને થોડીક દિનચર્યા બદલજો. સવારમાં વહેલું ઉઠવું, હળવી કસરત કરવી, ખાવા પીવામાં ધ્યાન આપવું, આ બધી બાબતો ચોક્કસ તમને એક સારું પરિણામ આપી જ જશે. સારું વાંચન, સકારાત્મક વિચાર આ બંનેને ભેગા કરીને તમારા આત્મવિશ્વાસને વધારજો. એ આત્મવિશ્વાસ તમને જીવન ટકાવી રાખવા માટે મદદરૂપ થશે. અને પ્રવાસની બાબતમાં મેં કીધું ને તકલીફો તો છે પણ જો ટાળીએ તો વધુ ફાયદો થશે. નાના 1-2 દિવસના પ્રવાસની વાત નથી થતી. ઘણા લોકો 10 દિવસ 15 દિવસ બહાર ફરવા નીકળતા હોય ને તે લોકોએ આ બાબતે ખૂબ સાચવવું. તો મિત્રો હવે જોઈએ આપણે સંતાન અને તેનું અભ્યાસ. આ વર્ષમાં સંતાનો પર ધ્યાન આપજો અને સંતાનો પ્રગતિના પંથે આગળ વધે એવી વ્યવસ્થા એ લોકોને કરી આપજો. ચોક્કસ તમારું સંતાન તમારું નામ રોશન કરે, એ જ્યાં ભણે છે એ સ્કૂલ કોલેજને નામાંકિત કરી આપે. આ વર્ષમાં 16 વર્ષ સુધીના બાળકોને આરોગ્યની બાબતમાં સાચવવાની જરૂરિયાત છે તો એની પર સંભાળ રાખજો. ને આ વર્ષે છે ને ખબર નથી પણ ગ્રહમાન જે રીતના દેખાય છે તે 2025માં રોગ વકરે એવા સંજોગો દેખાય છે તો થોડીક સાવધાની રાખજો. શનિનું ગોચર ગુરુની રાશિમાં થાય ને ત્યારે જીવનમાં આ તકલીફો આવે છે તો આ વર્ષમાં આ વસ્તુ છે તો એની પર સાવધાની આપણે રાખશું. વિદ્યાર્થીઓ માટે પ્રગતિકારક સમય છે અને જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવાના છે એ લોકોએ ખૂબ સારી તૈયારીઓ કરવી પડશે, મનને એકાગ્ર રાખવું પડશે અને આરોગ્ય તો ચોક્કસ સાચવવું પડશે. એપ્રિલથી ઓક્ટોબર આ જે સમય છે ને એક સારા આયોજન સાથે ચાલશો ને તો આ સમયમાં સારા પરિણામ ચોક્કસ મેળવી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે કે આ વિક્રમ સંવત 2081નું વર્ષ મહિલાઓ માટે કેવું રહેશે. મહિલાઓ માટે આમ જોવા જઈએ તો બહુ મોટી તકલીફો નથી પણ આરોગ્યની બાબતમાં સાચવવાની જરૂરિયાત દેખાય છે તો એની પર ધ્યાન આપજો.
નોકરી કરતી બહેનો, વેપાર કરતી બહેનોએ આ વર્ષમાં થોડુંક નાણાકીય આયોજન સંભાળીને કરવું જોઈએ. નોકરિયાતો માટે વર્ષની શરૂઆતમાં અવરોધ આવતા દેખાય છે, તો બહેનોએ અહીંયા ધ્યાન જરૂર આપવું. જે બહેનો એકલા હાથે સ્વતંત્ર ધંધો કરે છે એ લોકોને થોડીક અડચણ આવે, અવરોધ આવે, પણ અને પાર કર્યા પછી સફળતા પણ આવે. તો ધીરજ રાખવી પડશે ને ધીરજ રાખીને આગળ વધશો તો હું એમ કહું ચોક્કસ બહેનો ફાયદામાં રહે. આ વર્ષમાં છે ને ભગવાન કસોટી કરીને તમને સારું ફળ આપવાના છે. તો ચોક્કસ કોઈ જગ્યા પર કસોટી પર આપણે ફસાઈએ એમાં તો ધીરજ રાખીને એમાંથી નીકળવાનો, એમાંથી પાર ઉતરવાનો સંકલ્પ કરીને આગળ વધીએ તો ચોક્કસ કુદરતનું કામ છે, શનિનું કામ છે, તમારા કર્મનું ફળ. તો આપણે આ બાબતને ધ્યાનમાં રાખીને ચાલીએ તો ચોક્કસ સારો ફાયદો થાય. અને કોઈક વેપાર કરો છો એમાં જો તમે કોઈકની સાથે પાર્ટનરશિપ કરીને ચાલો છો તો આર્થિક આયોજનમાં ખૂબ સાવધાની રાખવી જોઈએ. હિસાબ કિતાબ ચોખ્ખો રાખવો જોઈએ. લેતી દેતીના કાગળિયાઓ સમયસર સાચવીને મૂકજો જેથી કરીને તકલીફ ઊભી ન થાય. અને જ્યારે આવી પૈસાની લેતી દેતીમાં મનમોટાવ થાય ને ત્યારે સંબંધો ઊંધા પાટે ચડે છે, તો એને પણ સાચવજો. તો મિત્રો આ તો તમારા માટે ધનરાશિ માટે વિક્રમ સંવત 2081નું વર્ષ કેવું રહેશે એની સંપૂર્ણ જાણકારી. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. 2-4 ઉપાય જો આપણે કરતા રહીએ ને તો આપણે જીવનમાં સારી સફળતાઓ મળે. ભગવાન વિષ્ણુની આરાધના, ચણાની દાળનું દાન, કેસર હળદરનું તિલક, કોઈ વૃદ્ધ બ્રાહ્મણની સેવા, કોઈ વૃદ્ધ જે ગરીબ છે, અપંગ છે એને તમે સહાય કરો તો ચોક્કસ ફાયદો થાય. બટુક ભોજન કરાવવું જોઈએ, એનાથી પણ ફાયદો થાય. અને કોઈક પણ ગરીબ પરિવારને આપણે અનાજનું દાન કરીએ તો ફાયદો થાય. કોઈ વૃદ્ધ બ્રાહ્મણની સેવા કરીએ તો ફાયદો થાય. અને સારા વાર તહેવારના દિવસે ગરીબોને ચણાની દાળમાંથી બનેલી મીઠાઈ અથવા ફરસાણ આપણે ખવડાવીએ તો પણ આપણે ગુરુના સારા પરિણામ મળે. ઓમ નમો ભગવતે વાસુદેવાયની જે માળાઓ આપણે કરતા હોઈએ તો એને ચાલુ રાખવી જોઈએ. નથી કરતા તો કરો. અને વિષ્ણુને ચોક્કસ આપણે પૂજવા જોઈએ તો આપણે જીવનમાં ઘણા સારા લાભ મળે. મિત્રો કર્મથી જીતાય છે. ભક્તિની જગ્યા પર છે, પણ સારા કર્મની સાથે ભક્તિ સોનામાં સુહાગો ઉમેરી જાય છે. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો મિત્રો તૈયાર રહેજો, મકર રાશિનો વિડીયો હવે આવશે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.